નમસ્કાર ભારતના ભાઈઓ, હું વિશાલ વિરાણી સાયાટ એડ્યુકેરમાં આપને આમંત્રિત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે જોવાનું છે ધોરણ 12નું ચેપ્ટર નંબર 3 અને એમાં લઈને આવી રહ્યા છે ટોપિક નંબર 3.5, જેનું નામ છે ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ગતિ. ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ગતિ અને અવરોધકતાનું ઉદ્ગમ, કે ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ગતિ છે શું, ઓકે, અને એના ઉપરથી આવશું કે અવરોધકતા, કે અવરોધકતાનું ઉદ્ગમ છે તે ક્યાંથી થયું, અવરોધકતા છે તે છે શું, અવરોધકતા છે તે કોના ઉપર આધાર રાખે છે. આપણે અવરોધકતા ક્યાં વાત કરી ગયા, અવરોધમાં ને, કે અવરોધ છે તે કોના ઉપર આધાર રાખે છે, અવરોધકતા ઉપર આધાર રાખે છે. અવરોધનું સૂત્ર શું આવતું હતું કે R બરાબર ρl/a, જ્યાં ρ શું હતી, અવરોધકતા. જો કોઈ પણ સુવાહક છે તેની અવરોધકતા વધુ હોય એનો મતલબ એમ કે તેનો અવરોધ છે તે વધુ છે. યસ, તો અવરોધ છે તે અવરોધકતા ઉપર આધાર રાખે છે, પરંતુ અવરોધકતા છે તે કોના ઉપર આધાર રાખતો હશે, એનો ઉદ્ગમ છે તે કઈ રીતે થયો એની વાત કરવાની છે. ઓકે, અને જે અવરોધકતાનો ઉદ્ગમ છે તે કોના ઉપરથી ખબર પડશે કે ડ્રિફ્ટ વેલોસિટી, તો ડ્રિફ્ટ વેલોસિટી એટલે કે ડ્રિફ્ટ ગતિ ઉપરથી ખબર પડશે. ઓકે, કોની વાત કરે છે, ઇલેક્ટ્રોનની વાત કરે છે. હવે આ વસ્તુની વાત છે ને આપણે અગાઉના લેક્ચરમાં કરી જ નાખેલી છે, રિપીટ થઈ છે, કે કોઈ પણ સુવાહક હોય અને તેને તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં નથી રાખતા, સુવાહક છે તેને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં નથી રાખતા, તો શું તેમાં ઇલેક્ટ્રોન છે તે ગતિ કરતા હશે ખરા? તો તેમાં છે તે ઇલેક્ટ્રોન છે તે ગતિ કરશે નહીં. કે કોઈ પણ તમે કોપરનો તાર લઈ લો છો, તેને તમે બેટરી સાથે નથી જોડતા, એનો મતલબ એમ તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપતા નથી. જો તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર નથી આપેલો, એટલે કે બેટરી નથી આપેલી, તો કોપરના તારમાંથી ઇલેક્ટ્રોનની ગતિ થશે ખરી? ઇલેક્ટ્રોનની ગતિ થશે નહીં. કે યસ, કે કોપરના તારમાં મુક્ત ઇલેક્ટ્રોન છે, પરંતુ એ મુક્ત ઇલેક્ટ્રોન છે તે ધાતુમાંથી બહાર આવવા માટે મુક્ત હોતા નથી. તેને ધાતુમાંથી બહાર મુક્ત કરવા માટે આપણે કંઈક બહારથી ઉર્જા આપવી પડે છે, ને ઉર્જા કોના દ્વારા આપીએ છીએ? બેટરી દ્વારા આપીએ છીએ. ને બેટરી શું કરે છે? વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. એનો મતલબ એમ કે જો તમે વિદ્યુત ક્ષેત્ર આપો ને તો જ ઇલેક્ટ્રોન છે તે ગતિ કરશે, બાકી ગતિ કરશે નહીં. ઓકે, તો શા માટે ગતિ નથી કરતા? કે સુવાહકોમાં છે તે ઇલેક્ટ્રોન છે તે મુક્ત હોય તેમ તો હોય જ છે, તો શા માટે ગતિ નથી કરતા? તે ઇલેક્ટ્રોન છે તે ગતિ તો કરતા જ હોય છે. ક્યારે? કે જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ના હોય ત્યારે. કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ના હોય ત્યારે ઇલેક્ટ્રોન છે તે ગતિ તો કરતા હોય જ છે, પરંતુ કેવી ગતિ કરતા હોય છે? અસ્તવ્યસ્ત રીતે ગતિ કરતા હોય છે. એક ઇલેક્ટ્રોન આમ જાય તો બીજો આમ જાય, એક ઉપર જાય તો બીજો નીચે જાય, એક આમ જાય તો એક આમ જાય, એક આમ જાય તો એક આમ જાય. યસ, કે બધા ઇલેક્ટ્રોનો છે તે અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય, અને પરિણામી જે સરેરાશ વેગ લ્યો બધા જ ઇલેક્ટ્રોનનો, તો કેટલો આવે? 0. ક્યારે? કે જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં ના આવે તો બધા જ ઇલેક્ટ્રોન છે તે પોતપોતાની રીતે અસ્તવ્યસ્ત ગતિ કરવા માંડે છે. રેડી ને? એને કોઈ કહેવા વાળું છે જ નહીં કે તમે આવી રીતે ગતિ કરો. કોણ કહેશે? બાહ્ય વિદ્યુત ક્ષેત્ર કહેશે. તો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે જ નહીં, એને કોઈ કહેવા વાળું છે જ નહીં કે તમે આ રસ્તે જાઓ, હે ને? કે તમને કોઈ ગાઈડન્સ આપવા વાળું હોય તો તમને આઈડિયા આવે કે આપણે કઈ રીતે તૈયારી કરવી. બાકી જો તમને કોઈ ગાઈડન્સ આપવા વાળું જ ના હોય, તો કોઈ શિક્ષક જ ના હોય તો તમારી પાસે, તો તમને કેમ ખબર પડશે તમારે કઈ રીતે તૈયારી કરવી? તમે કઈ રીતે તૈયારી કરશો? કે કોઈ પણ દિશામાં તૈયારી કરો, ગમે તે વાંચો છો, રેડી, તો છેલ્લે તમારું રિઝલ્ટ જોવા જઈએ તો આઉટપુટ કેવું આવે? 0 આવે અથવા તો ઓછું આવે. ક્લિયર? તો અહીંયા પણ એ જ વસ્તુની છે વાત કરવાની છે કે બહારથી તેને ગાઈડન્સ આપવા વાળું કોઈ છે નહીં. કે ઇલેક્ટ્રોનને એમ કોઈ કહેતું નથી કે તમે પર્ટિક્યુલર આ દિશામાં જ ગતિ કરો. શું છે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર નથી, તો ઇલેક્ટ્રોન છે તે મન ફાવે તેમ ગતિ કરે છે. શિક્ષકો ના હોય તો તમે શું કરો? મન ફાવે કરો કે ના કરો? અસ્તવ્યસ્ત ગતિ કરો કે ના કરો? યસ, અસ્તવ્યસ્ત ગતિ કરો તો પરિણામી તમારું રિઝલ્ટ કેવું થાય? 0 થાય. અને જેવા શિક્ષકો આવે તો એવું શું થાય કે બધા જ વિદ્યાર્થીઓ છે તે એક સરખી રીતે ગોઠવાઈ જાય છે.
યસ, એક સરખું ધ્યાન આપવા લાગે છે, એક સરખું ધ્યાન આપવા લાગે છે, તો હવે તમારું કંઈક પરિણામ છે તે મળશે. મળે કે ના મળે? યસ. તો અહીંયા પણ એ જ છે. તો હવે જેવું વિદ્યુત ક્ષેત્ર આપીએ છીએ ઇલેક્ટ્રોનને વિદ્યુત ક્ષેત્ર આપીએ છીએ તો ઇલેક્ટ્રોન છે તે ખબર છે કે ધન વિદ્યુતભાર તરફ છે તે આકર્ષિત થશે. મતલબ કે બધા જ ઇલેક્ટ્રોનો છે તે ઇલેક્ટ્રોન આપેલો હોય વિદ્યુત ક્ષેત્રમાં કોઈ પણ ઇલેક્ટ્રોન મૂકેલો હોય તો ઇલેક્ટ્રોન ઉપર બળ લાગે છે. કોની મુજબ? કુલમ્બ બળ મુજબ કે F બરાબર કેટલા આવશે? QE. ઇલેક્ટ્રોનને વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એના ઉપર બળ લાગશે QE જેટલું. ઓકે, અને ઇલેક્ટ્રોન ઉપર લાગતા બળની દિશા કઈ દિશામાં હોય? ઇલેક્ટ્રોનને વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલો છે તો ઇલેક્ટ્રોન ઉપર લાગતા બળની દિશા કઈ દિશામાં હોય? કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. કેમ ખબર પડી? કારણ કે ઇલેક્ટ્રોન છે તે ઋણ વિદ્યુતભાર છે. જો ઋણ વિદ્યુતભારને વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો ઋણ વિદ્યુતભાર ઉપર લાગતા બળની દિશા છે તે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં, અને જો વિદ્યુત ક્ષેત્રમાં ધન વિદ્યુતભાર મૂકવામાં આવે તો ધન વિદ્યુતભાર ઉપર લાગતા બળની દિશા છે તે વિદ્યુત ક્ષેત્રની દિશામાં. તો અહીંયા કઈ વસ્તુ મૂકેલી છે? ઇલેક્ટ્રોનની વાત કરીએ છીએ તો ઇલેક્ટ્રોન મૂકેલો છે કેમાં મૂકેલો છે? વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલો છે. તો ઇલેક્ટ્રોનને વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ. યસ. તો વિદ્યુત ક્ષેત્ર છે તે ઇલેક્ટ્રોન ઉપર બળ લગાડશે. યસ. કેટલું બળ લગાડે? Q × E જેટલું. Q × E જેટલું. ઓકે, તો ઇલેક્ટ્રોન ઉપર જે બળ લાગે છે તેની દિશા કઈ જગ્યાએ? ઇલેક્ટ્રોન છે તે ખુદ પોતે ઋણ વિદ્યુતભારી છે તો ઋણ વિદ્યુતભાર એટલે કે ઇલેક્ટ્રોન ઉપર લાગતા બળની દિશા, જો વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હોય તો ઇલેક્ટ્રોન ઉપર લાગતા બળની દિશા છે તે આ દિશામાં છે. ઓકે, તો બધા જ ઇલેક્ટ્રોન છે તે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરવા લાગશે. જોવો, બધા જ ઇલેક્ટ્રોન છે તે અસ્તવ્યસ્ત ગતિ કરતા નથી, એક સરખી ગતિ કરે છે, હે ને? ઓકે, તો હવે વિદ્યુત પ્રવાહ છે તે ઉત્પન્ન થશે. વિદ્યુત પ્રવાહ છે શું? કે વિદ્યુતભારનું વહન. જો કોઈ પણ વિદ્યુતભાર વહન પામતો હોય તો આપણે શું કહીએ કે વિદ્યુત પ્રવાહ છે તે ઉત્પન્ન થાય છે. તો આ જ વસ્તુની વાત કરવાની છે. અને યસ, ચલો આવી જાઓ, હેડિંગ મારી ગયો કે ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ગતિ અને અવરોધકતાનું ઉદ્ગમ. ચલો, તો સૌપ્રથમ તો આપણે બધી કથા કઈ જ દીધેલી છે, એ જ કથાની વાત કરવાની છે કે સૌપ્રથમ તો વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં જોશું. યસ. અને પછી જોશું કે વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં, વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં મતલબ કે શિક્ષકોની ગેરહાજરીમાં, અને વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં મતલબ કે શિક્ષકની હાજરીમાં. તો વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી હોય, શિક્ષકોની ગેરહાજરી હોય તો શું થાય છે? અસ્તવ્યસ્ત ગતિ કરો છો અને પરિણામી રિઝલ્ટ કેટલું મળે છે? તમારું 0 મળે છે, હે ને? તો અહીંયા પણ એ જ છે કે ઇલેક્ટ્રોન ભારે અને જડિત આયનો સાથે અથડામણ અનુભવે છે. કે ઇલેક્ટ્રોન છે તે અસ્તવ્યસ્ત ગતિ કરતા હશે અને કોઈ પણ ઘન પદાર્થ છે તો એમાં શું હોય છે? કોઈ પણ છે પદાર્થ તો એમાં આયનો હોવાના છે, તો તે ઇલેક્ટ્રોન છે તે આયનો સાથે અથડામણ પામે છે. અહીંયા આયન છે તો ઇલેક્ટ્રોન આવે છે, ધાડ કરતો અથડાઈને પાછો બીજી દિશામાં જાય છે. યસ. તો અથડામણ બાદ પછી તેની દિશા છે બદલાઈ જાય છે, પરંતુ અથડામણ બાદ તેનો જે વેગ હતો ને એ અથડામણ પહેલાના વેગ જેટલો જ હશે. ઓકે, ચલો, કે ઇલેક્ટ્રોન છે તે ભારે અને જડિત આયનો સાથે અથડામણ અનુભવે છે. ક્લિયર? પછી પરંતુ અથડામણ બાદ એ જ ઝડપથી, કઈ ઝડપથી? જે અથડામણ પહેલા જે ઝડપ હતી ને એ જ ઝડપથી અથડામણ બાદ તે ગતિ કરશે. પરંતુ તે કઈ રીતે ગતિ કરે છે? અસ્તવ્યસ્ત દિશામાં ગતિ કરે છે. ઓકે, જો બધા જ ઇલેક્ટ્રોનને ધ્યાનમાં લઈએ, મેં વાત કરી હતી એક ઇલેક્ટ્રોન આમ જાય છે, એક આમ જાય છે, એક ઉપર એક નીચે, એક આમ એક આમ એક આમ ને આમ, તો બધા જ ઇલેક્ટ્રોનને ધ્યાનમાં લઈએ, બધા જ વિદ્યાર્થીઓને ધ્યાનમાં લઈએ તો શું થાય છે કે જો બધા જ ઇલેક્ટ્રોનને ધ્યાનમાં લઈએ તો અસ્તવ્યસ્ત દિશાને કારણે, કોના કારણે? અસ્તવ્યસ્ત દિશાને કારણે સરેરાશ તમે જોવા જુઓ ને, સરેરાશ વેગ તમે જોવા જુઓ ને તો કેટલો થશે? 0. કે એકબીજાની અસર છે તે શું કરી દેશે? નાબૂદ કરી દેશે. ક્લિયર? ઓકે, ચાલો, જો અહીંયા આપણે ઘણા બધા ઇલેક્ટ્રોન છે તે લઈ શકીએ. યસ, ઘણા બધા ઇલેક્ટ્રોન લઈ શકીએ. તો એની જ વાત કરવાની છે કે જો n જેટલા ઇલેક્ટ્રોન હોય, યસ, અને તેમાં I માં મતલબ કે કોઈ પણ n ઇલેક્ટ્રોન છે તો એમ કહું કે 5મા ઇલેક્ટ્રોનનો વેગ કેટલો? તમારી પાસે n બરાબર 100 ઇલેક્ટ્રોન છે, ટોટલ 100 ઇલેક્ટ્રોન છે, તો એમ કહું કે 10મા ઇલેક્ટ્રોનનો વેગ કેટલો? તો એની વિશે વાત કરીએ છીએ. ઓકે, તો જો આમ જો n જેટલા ઇલેક્ટ્રોન હોય અને તેમાં I માં, જ્યાં I બરાબર કેટલા? 1 થી n, કારણ કે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? n છે. ઓકે, તો ઇલેક્ટ્રોનનો આપેલ સમયે વેગ vi, તો
શું છે? ઇલેક્ટ્રોનનો, કોઈ પણ ઇલેક્ટ્રોનનો છે ને આપેલ સમયે વેગ કેટલો આપેલો છે? vi આપેલો છે. યસ, તો આ કોઈ પણ ઇલેક્ટ્રોન છે તેનો વેગ છે. જો હું i બરાબર 1 મૂકું તો મને શું મળશે? પહેલા ઇલેક્ટ્રોનનો વેગ. જો હું i બરાબર 2 મૂકું તો મને શું મળશે? બીજા ઇલેક્ટ્રોનનો વેગ. જો i બરાબર 3 મૂકું તો શું મળશે? ત્રીજા ઇલેક્ટ્રોનનો વેગ. એવી રીતે ધીરે ધીરે હું i બરાબર n મૂકું તો શું મળશે? n માં ઇલેક્ટ્રોનનો વેગ. તો આપણે આ શું કરેલું છે જોવો તો કે v1 પ્લસ v2 પ્લસ સદિશ રીતે રેડી v1 પ્લસ v2 પ્લસ ડોટ 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 પ્લસ vn પ્લસ vn. તો બધા જ વેગનો સરવાળો કર્યો તો સાહેબ એ તો વાત કરી કે દરેક સરેરાશ તમે લેવા જો કે બધા જ વેગનો તમે સરવાળો કરો તો કેટલો આવશે? 0. અને સરેરાશ લઈએ છીએ એટલા માટે તો અહીંયા ભાંગ્યા શું આવે છે? n આવે છે. શું આવે છે? ભાંગ્યા n. સરેરાશ લેવું હોય તો શું કરીએ છીએ કે છેદમાં કુલ સંખ્યા આવે કે ના આવે? યસ, તો અહીંયા નીચે શું છે? છેદમાં કુલ સંખ્યા છે. ઓકે, કંઈ વાંધો નહીં. જો આ છે તે i બરાબર 1 મૂકો તો પહેલા ઇલેક્ટ્રોનનો વેગ, i બરાબર 2 મૂકો તો બીજા ઇલેક્ટ્રોનનો વેગ. એવી રીતે ધીરે ધીરે તમે i બરાબર n મૂકો છો તો n માં ઇલેક્ટ્રોનનો વેગ. તો બધા જ વેગો, પહેલા ઇલેક્ટ્રોન, બીજા ઇલેક્ટ્રોન, ત્રીજો, ચોથો, બધા જ ઇલેક્ટ્રોનના વેગનો તમે પરિણામી સરવાળો કરો તો તે કઈ રીતે અસ્તવ્યસ્ત ગતિ કરતા હોવાથી પરિણામી સરવાળો એનો કેટલો આવે છે? 0. ઓકે, તો આની વેલ્યુ કેટલી આવી જશે કે સિગ્મા. સિગ્મા શું દર્શાવે છે? સરવાળો દર્શાવે છે. તો સિગ્મા vi એટલે આ ટાઈપની વસ્તુ થઈ તો એ કેટલી આવશે? 0. ક્યારે જોઈ શકો છો કે તમે પરિણામી સુવાહકમાં જાઓ ને તો ઇલેક્ટ્રોન છે તે ગતિ કરતા હોય એવું લાગતું જ નથી. પરિણામી ઇલેક્ટ્રોનનો વેગ કેટલો એવો? 0. ક્યારે? કે જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી હોય. બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી હોય તો બધા ઇલેક્ટ્રોન છે તે અસ્તવ્યસ્ત ગતિ કરે છે અને એકબીજાના વેગની અસર છે તે નાબૂદ કરી નાખે છે. તો પરિણામે તમે સુવાહકમાં જોવા જાઓ ને તો એક પણ ઇલેક્ટ્રોન છે તે ગતિ નથી કરતો એવું તમને લાગે. જો એક પણ ઇલેક્ટ્રોન ગતિ ના કરતો હોય એનો મતલબ એમ કે વિદ્યુત પ્રવાહ છે તે ઉત્પન્ન થતો નથી. ઓકે, તો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરવા માટે આપણે શું કરવું પડશે? વ્યવસ્થિત ગતિ કરવી પડશે. વ્યવસ્થિત ગતિ કરવા માટે શું કરવું પડશે કે બહારથી વિદ્યુત ક્ષેત્ર લાવવું પડશે. હે ને? તમે અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય તો શું કરીએ કે સાહેબને બોલાવીશ તો સાહેબ આવે તો શું થાય કે બધા છે તે અટેન્શનમાં વ્યવસ્થિત બેસી જાય. ચલો, તો વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં, જો વિદ્યુત ક્ષેત્રની હાજરી હોય તો એ છે તે ઇલેક્ટ્રોન છે તે પ્રવેગી ગતિ કરશે. યસ, કેમ ખબર પડી છે પ્રવેગી ગતિ કરશે? કારણ કે કોઈ પણ વિદ્યુતભાર છે તેને તમે વિદ્યુત ક્ષેત્રમાં મૂકો છો તો એના ઉપર બળ લાગે છે. બળ લાગે તો પ્રવેગ ઉત્પન્ન થાય જ ને. એમાં કઈ શંકાને સ્થાન છે? શંકાને સ્થાન નથી કે કોઈ પણ વિદ્યુતભાર છે તેને તમે વિદ્યુત ક્ષેત્રમાં મૂકો છો તો એના ઉપર બળ લાગે છે. કેટલું બળ લાગે? F બરાબર QE જેટલું બળ લાગે. કેટલું બળ લાગે? F બરાબર QE, જ્યાં E શું છે? વિદ્યુત ક્ષેત્ર છે. Q વિદ્યુતભાર. અહીંયા કોની વાત કરીએ છીએ? ઇલેક્ટ્રોનની વાત કરીએ છીએ. તો ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર સ્મોલ e અને આ E. ઓકે, ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કેવો છે? માઇનસ, તો માઇનસ E. ઓકે, તો આટલું બળ લાગતું હશે કોના ઉપર? ઇલેક્ટ્રોન ઉપર. યસ, તો ઇલેક્ટ્રોન ઉપર બળ લાગે છે. જો સાહેબ બળ લાગતો હોય તો પ્રવેગ તો એમાં હોય જ. અને પ્રવેગ કેટલો હોય કે F/m જેટલું. આટલું બળ લાગે છે, તમારે પ્રવેગ શોધવો છે તો શું કરશો? પ્રવેગ બરાબર F/m. F બરાબર તો માઇનસ E/m. તો ઇલેક્ટ્રોન ઉપર આટલો પ્રવેગ, ઇલેક્ટ્રોન છે તો આટલા પ્રવેગથી ગતિ કરતો હશે. ચલો આવી જાઓ કે વિદ્યુત ક્ષેત્ર હાજર હોય. વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં જોઈએ છે. વિદ્યુત ક્ષેત્ર હાજર હોય તો ક્ષેત્રના કારણે ઇલેક્ટ્રોન છે તે પ્રવેગી ગતિ કરે છે. યસ, એમાં કઈ શંકાને સ્થાન છે નહીં. અને પ્રવેગ કેટલો આવશે? દર્શાવેલું છે, સાબિતી આપેલી છે કે -E/m. ઓકે, જ્યાં E છે તે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર છે અને m છે તે ઇલેક્ટ્રોનનું દળ છે. ઓકે, પછી વાત કરીએ છીએ કે ફરીથી t સમયે I માં ઇલેક્ટ્રોનને ધ્યાનમાં લ્યો. ક્યારે? કે t સમયે પછી
કયા સમયે ટી સમયે આઈમાં ઇલેક્ટ્રોનને ધ્યાનમાં લેવાનો છે કે અમુક સમય પછી, કયા સમય પછી, ટી સમય પછી. આઈમો ઇલેક્ટ્રોન મતલબ કે કોઈ પણ, હું તમને એમ કહું કે આઈ બરાબર 10 મતલબ કે 10મા ઇલેક્ટ્રોનને 10મા ઇલેક્ટ્રોનનો ટી સમય પછીનો વેગ કેટલો છે એ વસ્તુની વાત કરવાની છે. ઓકે, ચલો આવી જાઓ કે ટી સમયે, ફરીથી ટી સમયે આઈમાં ઇલેક્ટ્રોનને ધ્યાનમાં લ્યો. ઓકે, કયા સમયે? ટી સમયે આઈમાં ઇલેક્ટ્રોન. તો એ ટી સમય પહેલા કંઈક સમય હશે, ટી સમયે ધ્યાનમાં લીધેલો છે, તો એ સમય પહેલા, ટી સમય પહેલા કંઈક સમય હશે. યસ, તો એ સમયમાં એનો કંઈક વેગ હશે, એને નવો વેગ પ્રાપ્ત કરેલો છે. કશો વાંધો નહીં. ચલો કે શરૂઆતમાં ઇલેક્ટ્રોન છે તે કેવો હશે? સ્થિર હશે. શરૂઆતમાં ઇલેક્ટ્રોન છે તે સ્થિર હશે. શરૂઆતનો વેગ કેટલો હશે? 0 હશે. હું અહીંયા સમજાવું છું, અહીંયા બીજી વસ્તુ લખવાની છે પરંતુ અહીંયા સમજાવું છે કે શરૂઆતમાં વેગ v0 બરાબર કેટલા હશે? 0. ઓકે, કે આમાં છે તે પ્રવેગ લાગે છે. કેટલો પ્રવેગ લાગે છે? -e/m જેટલો પ્રવેગ લાગે છે. હવે હું એમ કહું કે ટી બરાબર ટી સમયે ઇલેક્ટ્રોનનો વેગ કેટલો, અથવા તો એમ કહું કે ટી બરાબર 1 સેકન્ડે ઇલેક્ટ્રોનનો વેગ કેટલો. સમજો કે શરૂઆતમાં ટી બરાબર 0 સેકન્ડે તો વેગ 0 જ હતો. યસ, પરંતુ હવે પ્રવેગ લાગે છે. યસ, કે ઇલેક્ટ્રોન છે એના ઉપર બળ લાગે છે. કોના લીધે? વિદ્યુત ક્ષેત્રના લીધે. વિદ્યુત ક્ષેત્રના લીધે બળ લાગે છે. તો વિદ્યુત ક્ષેત્રના લીધે બળ લાગે છે તો ઇલેક્ટ્રોન છે તે પ્રવેગી ગતિ કરે છે, વાત કરી. અને પ્રવેગ કેટલો આવે છે? -e/m. ઓકે, તો આપણે ક્યારે શોધવું છે? ટી બરાબર 1 સેકન્ડે શું શોધવું છે? વેગ શોધવો છે. તો ચલો આવી જાઓ અચળ ગતિ પ્રવેગીના સમીકરણો કે v બરાબર v0 + a × t. વેગ ક્યારે? 1 સેકન્ડે, તો એ શોધવો છે આપણે. v0 તો મીંડું છે. યસ, અને a પ્રવેગ કેટલો આપેલો છે? -e/m. t કેટલો સમય? 1 સેકન્ડ, તો પ્રવેગ કેટલો થઈ ગયો? -e/m. તો આ કયો? સોરી, વેગ કેટલો થઈ ગયો? -e/m. આ શું થઈ ગયું? વેગ ક્યારે? 1 સેકન્ડે. ક્યારે? 1 સેકન્ડે વેગ છે તે આટલો થઈ જશે. 2 સેકન્ડની વાત કરું તો 2 સેકન્ડની વાત કરું ને સાહેબ, તો બમણો થઈ જશે. કારણ કે ટી બરાબર તમે 2 મૂકશો, v0 બરાબર તો 0 જ આવશે. 3 સેકન્ડની વાત કરું તો 3 ગણો થઈ જશે. 4 સેકન્ડની વાત કરું તો 4 ગણો થઈ જશે. તો વેગ ધીરે ધીરે વધે છે કે નથી વધતો? યસ સર, વેગ છે તે ધીરે ધીરે વધે છે. હવે હું એમ કહું કે 4મી સેકન્ડે વેગ શોધવો હોય તો આપણે શું કરશું કે તેણે અગાઉ 3 સેકન્ડમાં વેગ પ્રાપ્ત કરેલો હશે એ વેગ આવશે. 4મી સેકન્ડે, 4મી સેકન્ડે, તો 3 સેકન્ડમાં તેણે કેટલો વેગ પ્રાપ્ત કરેલો હશે? 3e/m. ક્લિયર? તો ચલો આવી જાઓ. આ જ વસ્તુ છે કે ટી સમયે આઈમાં ઇલેક્ટ્રોનને ધ્યાનમાં લ્યો. ટી સમયે આપણે વેગ શોધવાનો છે, તો એની આગળ કંઈક એને સમય કાપેલો છે. યસ, કે આપણે 4થી સેકન્ડે વેગ શોધવો છે, તો એની આગળની સેકન્ડ સુધીમાં એને 0 થી 3 સેકન્ડ સુધીમાં એને કંઈક વેગ પ્રાપ્ત કરેલો છે. તો અહીંયા પણ એવું કે ટી સમયે આપણે વેગ શોધવો છે, તો ટી સમય પહેલા કંઈક એને સમય લીધેલો છે. યસ, અને એ સમયને શું કહે છે? ટી/i સમય કહે છે. કયો સમય કહે છે? ટી/i સમય કહે છે. ઓકે, ચલો આવી જાઓ કે આ ઇલેક્ટ્રોનની અગાઉની અથડામણ. યસ, એની અથડામણ થાય પહેલા ટી સમય કરતા પહેલા ક્યારેક થઈ હશે. યસ, કે અગાઉની અથડામણ ક્યારે થઈ હશે? એ ટી સમયે છે તે અથડાય છે, તો અગાઉની અથડામણ છે તે ટી સમય પહેલા થઈ હશે. ઓકે, યસ, અને આ સમય છે તેને કેવો કીધો છે? ટી/i જેટલો સમય પસાર થયો છે તેમ કીધેલો છે. ઓકે, તો અગાઉની અથડામણ બાદ તરત જ તેનો વેગ કેટલો હશે તેની વાત કરેલી છે.
અગાઉની અથડામણ બાદ આપણે અહીંયા વાત કરીએ કે 4મી સેકન્ડે છે તે અથડાય છે. ઓકે, તો તેની અગાઉની અથડામણ મતલબ કે 3 સેકન્ડ, તો 3 સેકન્ડે તેનો કંઈક વેગ હશે, તો એની જ વાત કરીએ છીએ. તે વેગ કેટલો હશે? ઓકે, ચલો, તો અગાઉની અથડામણ બાદ તરત જ વેગ કેટલો આવે છે? vi હોય તો અગાઉની અથડામણનો વેગ કેટલો આપેલો છે એ લોકોએ? vi, મતલબ કે શરૂઆતનો વેગ. નો પ્રોબ્લેમ. ઓકે, ચલો આવી જાઓ. ચલો, આ વેગ કયો આપેલો વિદ્યાર્થી મિત્રો? વેગ જ છે ને, v છે. ક્યારે છે? t બરાબર તમે કેટલા? 1 સેકન્ડ. હું એમ કહું કે t બરાબર 2 સેકન્ડે વેગ શોધો, તો બે રીતે તમે શોધી શકો. એક તો v બરાબર v0 પ્લસ a ઇન્ટુ t કરો. યસ, શરૂઆતમાં તમે વેગ v0 રાખો છો, વેગ v0 બરાબર 0 રાખો છો, અને પ્રવેગ કેટલો આવશે? -e/m. તો સમય કેટલો લેશો? ક્યારે શોધવાનું છે? 2 સેકન્ડે. તો t શું આવશે? સમયગાળો. કેટલો સમય લેશો? કે તમે શરૂઆતનો વેગ લીધો છે. શરૂઆતનો વેગ ક્યારે છે? કે t બરાબર 0 સમય. તો ટોટલ સમય કેટલો છે? 0 થી 2 સેકન્ડ. તો કેટલો આવશે? ગુણ્યા 2. તો પ્રવેગ કેટલો આવ્યો? કે 2e/m. ઓકે, તો આ કેસ કયો છે? કે તમે સમય લીધેલો છે તે 0 થી 2 સેકન્ડનો લીધેલો છે. કેમ ખબર પડી? કારણ કે પ્રારંભિક વેગ આપણે 0 લીધેલો છે. અને બીજી રીતે પણ વિચારી શકીએ કે જો તમે પ્રારંભિક વેગ છે તે આવડો લ્યો તો આ પણ કંઈક વેગ છે. યસ, કેટલો છે? -e/m. એ શું લીધું છે? v0 બરાબર. કેમ લીધું? કારણ કે t બરાબર 1 સેકન્ડ પરનો વેગ તમને ખબર પડી ગઈ છે. હવે તમારે 2 સેકન્ડ પરનો વેગ જોતો છે, તો પ્રારંભિક વેગ તમે છે તે 1 સેકન્ડ પરનો લ્યો છો, 1 સેકન્ડ પરનો લ્યો છો, અગાઉનો લ્યો છો. કયો લ્યો છો? અગાઉનો લ્યો છો. અહીંયા પણ એ જ વસ્તુની વાત કરી કે અગાઉની અથડામણ બાદ તરત જ વેગ vi, તો vi હોય તો t સમયે વેગ. ઓકે, t સમયે વેગ શોધવો છે, અને એની અગાઉ વેગ કેટલો હતો? v0 હતો. તો એમાં કંઈક વેગ છે તે એડ થયો છે. કેટલા સમયમાં? t સમયમાં. ઓકે, ચલો આવી જાઓ કે આ વેગ છે v0, એ કયો વેગ છે? પહેલી સેકન્ડે પ્રાપ્ત કરેલો વેગ. પછી at બરાબર પ્લસ a બરાબર તો ખબર જ છે કે -e/m. હવે t બરાબર તમે કેટલા મૂકશો? અહીંયા તો તમે t બરાબર છે તે 2 મૂકેલા હતા, પરંતુ અહીંયા t બરાબર કેટલા આવશે? 1 જ આવશે. કારણ કે કેટલા સમયમાં જાય છે? 1 થી લઈને 2 ઉપર જાય છે. 1 સેકન્ડથી 2 સેકન્ડમાં તેને કેટલો વેગ પ્રાપ્ત કરેલો છે? યસ, કારણ કે તમે પ્રારંભિક વેગ અહીંયા કેટલો લીધેલો છે? પહેલી સેકન્ડનો લીધેલો છે. એટલા માટે સમયગાળો તમારે પહેલી સેકન્ડથી લઈને બીજી સેકન્ડનો લેવો પડે. અહીંયા તમે પ્રારંભિક વેગ છે તે કયો લીધો છે? 0 સેકન્ડનો લીધેલો છે. v0 બરાબર 0, મતલબ કે t બરાબર 0 સેકન્ડનો લીધેલો છે. તો અહીંયા સમયગાળો તમારે કેટલો લેવો પડે? 2 લેવો પડે. જોઈ જો, બંનેમાં જવાબ એક સરખા જ આવશે કે -2e/m. અહીંયા -e/m પ્લસ -e/m, તો -2e/m. ક્લિયર? ચલો આવી જાઓ, હવે સમજાઈ ગયું. ઓકે, જો અગાઉની અથડામણ બાદ તરત જ વેગ vi હોય તો t સમયે તેનો વેગ કેટલો હશે? આ જે ઘાટું દર્શાવેલું છે તમારી ચોપડીમાં vi જ દર્શાવેલું છે. આ છે તે બોલ્ડ, મતલબ કે ઘાટું દર્શાવેલું છે, અને આ છે તે આછું દર્શાવેલું છે. ઓકે, તો vi મતલબ કે અંતિમ વેગ બરાબર vi પ્રારંભિક વેગ. કયો પ્રારંભિક વેગ હશે? તેની અગાઉની સેકન્ડમાં જે વેગ હોય તે, અને પ્લસ આપણે પ્રવેગ તો લખીએ છીએ કે -e/m ઇન્ટુ ti, કે અથડામણ કયો ti છે? જે 2 અથડામણ વચ્ચેનો સમય. ઓકે, ચલો, તો હવે તેનાથી શું થશે? અહીંયા ti બરાબર, અહીંયા ti શા માટે લખેલું છે? કારણ કે તે અગાઉની અથડામણ બાદ ti જેટલા સમયગાળા દરમિયાન સમીકરણ 2 મુજબ આકૃતિમાં દર્શાવ્યા મુજબ પ્રવેગી ગતિ કરે છે. ti કયો સમય છે? કે 2 અથડામણ વચ્ચેનો સમય. અહીંયા ti બરાબર તમે કેટલા? અહીંયા તમે ti બરાબર કેટલા લીધેલા છે? 1 લીધેલા છે. શા માટે? કારણ કે બીજી
અને પહેલી સેકન્ડ વચ્ચેનો સમય, બીજી અને પહેલી સેકન્ડ વચ્ચેનો સમય, તો એ શું હશે કે બે અથડામણ, ક્રમિક બે અથડામણ વચ્ચેનો સમય. તો અહીંયા ક્રમિક બે અથડામણ વચ્ચેનો સમય કેટલો? TI છે. ઓકે, કારણ કે તે અગાઉની અથડામણ બાદ પછી કેટલો સમય લે છે? TI જેટલા સમયગાળામાં તે શું કરે છે? પ્રવેગી ગતિ કરે છે. ઓકે, તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ આકૃતિ છે તેમાં જોઈ શકો છો રેડ કલરનો એક માર્ગ દર્શાવેલો છે અને બ્લેક કલરનો ડોટ માર્ગ દર્શાવેલો છે કે જો વિદ્યુત ક્ષેત્ર ના હોત ને, વિદ્યુત ક્ષેત્ર ગેરહાજર હોત ને, તો ઇલેક્ટ્રોન છે ને તે રેડ માર્ગે ગતિ કરે. યસ, અને વિદ્યુત ક્ષેત્ર હવે આવી ગયું છે તો બ્લેક માર્ગે ગતિ કરે છે. કેમ ખબર પડી સાહેબ? કારણ કે વિદ્યુત ક્ષેત્રની દિશા છે તે આપણે આ દિશામાં દર્શાવેલી છે. ઓકે, ગતિ કરે છે કોણ? ઇલેક્ટ્રોન ગતિ કરે છે. તો ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્રમાં ગતિ કરતી હોય તો એના પર બળ લાગે છે અને બળની દિશા કઈ દિશામાં હોય? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. જો વિદ્યુત ક્ષેત્ર આ બાજુ હોય તો ઇલેક્ટ્રોન છે તેના ઉપર બળ છે તે કઈ દિશામાં? આ દિશામાં લાગશે. તો ઇલેક્ટ્રોન થોડોક છે ને આ દિશામાં ખસતો જશે. તો જોઈ શકો છો કે પહેલાં છે તે આ માર્ગે ગતિ કરતો હતો, હવે તે કયા માર્ગે ગતિ કરે છે? કે આ બાજુના માર્ગે ગતિ કરે છે. તો આ શું થયું? શું થયું? ડ્રિફ્ટ થઈ તેમ કહેવાય. ડ્રિફ્ટ થઈ તેમ કહેવાય. યસ, કે થોડુંક ખસેલું. ડ્રિફ્ટ મતલબ કે ખસવું. યસ, તો થોડુંક ખસેલું એવું લાગે છે. તો આને શું કહેવાય છે? ડ્રિફ્ટ થઈ તેમ કહેવાય. ઓકે, તો એના ઉપરથી પછી આપણે ડ્રિફ્ટ વેગ વિશે પણ વાત કરીશું. ક્લિયર? ચલો, તો T સમયે ઇલેક્ટ્રોનનો સરેરાશ વેગ એ બધા જ VOની સરેરાશ થશે. તો T સમયે ઇલેક્ટ્રોનનો સરેરાશ વેગ શું થશે? સરેરાશ વેગ શું થાય છે? ઇલેક્ટ્રોનનો સરેરાશ વેગ શું થાય છે? ઇલેક્ટ્રોનનો સરેરાશ વેગ છે તે બધા જ ઇલેક્ટ્રોનના વેગનો સરવાળો કરીને સરેરાશ લઈએ તેના જેટલું થાય છે. સરવાળો કરીને સરેરાશ લઈએ તેટલું થાય છે. ઓકે, તો T સમયે ઇલેક્ટ્રોનનો સરેરાશ વેગ એ બધા જ VIOની સરેરાશ થશે. પરંતુ સમીકરણ 1 મુજબ બધા જ VIની તમે સરવાળો કરો તો કેટલો આવે છે? સરેરાશ છે તે 0 આવે છે. ઓકે, કારણ કે અથડામણ બાદ ઇલેક્ટ્રોનના વેગની દિશા સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ જાય છે. આ જ વસ્તુની વાત કરીએ છીએ, ઉલટા ચાલે છે, હે ને? ઓકે, ચલો, ઇલેક્ટ્રોનની વચ્ચે અથડામણો નિયમિત સમયગાળો નથી હોતો. કેવો હોય છે? અસ્તવ્યસ્ત સમયગાળો હોય છે કે કોઈ પણ ઇલેક્ટ્રોન છે તે આયન સાથે અથડાય છે, અથવા તો ઇલેક્ટ્રોન પણ અથડાઈ શકે છે કે આ ઇલેક્ટ્રોન છે તો આ આયન સાથે અથડાય છે તો અહીંયા કંઈક સમય લાગે છે. ઓકે, પછી એ અહીંયાથી પાછો આવે છે, બીજું આયન અહીંયા છે તો અહીંયાથી અહીંયા અથડાય છે. તો જોઈ શકો છો કે આ અથડામણ વચ્ચે સમય કેવો લાગે છે? ઓછો લાગે છે. અને અહીંયાથી આ અથડામણ વચ્ચે સમય કેવો લાગે છે? વધારે લાગે છે. તો આ ટાઈપની ગતિ થશે ને. અહીંયા તમે જોઈ શકો છો ઇલેક્ટ્રોન છે તે અથડાય છે, અહીંયાથી રેડી અથડાય છે. યસ, તો દરેક સમયે અહીંયા અથડામણ વચ્ચે સમય કેટલો વધારે છે? અહીંયા ઓછો છે, પાછો અહીંયા વધારે લાગે છે, અહીંયા ઓછો લાગે છે, અહીંયા પાછો વધારે લાગે છે, અહીંયા ઓછો લાગે છે, પાછો અહીંયા વધારે લાગે છે. તો દરેક અથડામણો વચ્ચે સમય છે તે કેવો અલગ હોઈ શકે. યસ, તો એ જ વસ્તુની વાત કરી છે કે ઇલેક્ટ્રોન વચ્ચેની અથડામણો નિયમિત સમયગાળો નથી. અથડામણ વચ્ચેનો સમયગાળો સરખો નથી, પણ અસ્તવ્યસ્ત સમયગાળો થાય છે. તો બે ક્રમિક અથડામણો વચ્ચેના સરેરાશ સમયને કોના વડે દર્શાવવામાં આવે છે? T વડે દર્શાવવામાં, T ને ટાઉ વડે દર્શાવવામાં આવે છે. કોને કહે છે? સરેરાશ સમય. કે હવે એમ કહે છે કે બે ઇલેક્ટ્રોન છે કે અહીંયા T બરાબર માની લો કે 2 સેકન્ડ વધારે લાગે છે, અહીંયા T બરાબર 1 સેકન્ડ લાગે છે, અહીંયા પાછું T બરાબર 2 લાગે છે, અહીંયા T બરાબર 1 લાગે છે, અહીંયા T બરાબર 3 લાગે છે, અહીંયા T બરાબર પાછું 1 લાગે છે અને T બરાબર 2 લાગે છે. તો દરેક અથડામણો વચ્ચે જે સમયગાળો છે તે કેવો છે? અસ્તવ્યસ્ત છે. તો આપણે શું શોધવું છે કે અથડામણો વચ્ચેનો સરેરાશ સમય કહી શકીએ. સરેરાશ સમય ગોતવો હોય તો શું કરશું કે બધા જ સમયનો સરવાળો અને ભાગ્યા જેટલા સમય હોય તેટલા સમયની સંખ્યા, કે 1 + 1 + 2 + 2 + 3 + 2 + 1, તો ટોટલ સમય મળી ગયો. અને ભાગ્યા જેટલા સમય લીધા હોય એટલી સંખ્યા. કેટલા સમય લીધા હતા? 1 2 3 4 5 6 અને 7, તો ભાગ્યા 7. ઓકે, તો જો 1 ને 1 2,
4 7 9 9 ને 2 11 ને 14 તો 14 ભાગ્યા 7 14 ભાગ્યા 7 કે ટોટલ સમય છે તો 14 સેકન્ડ થાય છે અને કેટલા અથડામણ થાય છે 7 જેટલી અથડામણ થાય છે તો સરેરાશ સમય એક અથડામણનો સરેરાશ સમય કેટલો આવશે 14 ભાગ્યા 7 તો 2 સેકન્ડ લે છે સરેરાશ રીતે ઇલેક્ટ્રોન છે તે અથડામણ વચ્ચે 2 સેકન્ડ લે છે દંડનાડર ઓકે તો એને શું કહેવામાં આવે છે કે આ જે બે ક્રમિક અથડામણો વચ્ચેના સરેરાશ સમયને ટાવ વડે દર્શાવવામાં આવે છે તો આપણે સરેરાશ સમય કેટલો આવ્યો કોની વચ્ચે બે ક્રમિક અથડામણો વચ્ચે સરેરાશ સમય ટાવ બરાબર આ કિસ્સામાં કેટલો આવ્યો કે 2 સેકન્ડ આવ્યો એમ કહેવાય યસ કે સરેરાશ ઓકે ક્યાંક વધારે પણ હશે ક્યાંક 2 3 પણ છે અને ક્યાંક 1 પણ છે પરંતુ સરેરાશ રીતે જોવા જઈએ તો કેટલો આવશે 2 લઈ શકીએ ડન ઓકે તો આપેલા સમયે અમુક ઇલેક્ટ્રોન છે તે ટાવ કરતા વધારે ગતિ કરતા હશે યસ આપણો સરેરાશ સમય ટાવ બરાબર કેટલો આવ્યો 2 સેકન્ડ આવ્યો તો તમે જોઈ શકો છો કે આપેલા સમયે અમુક ઇલેક્ટ્રોન છે તે ટાવ કરતા વધારે સમય પસાર કર્યો છે કે ટાવ બરાબર 2 અમુક ઇલેક્ટ્રોન તમને એવા જોવા મળે છે કે નથી મળતા યસ કે જે છે એની બે અથડામણ વચ્ચે 3 સેકન્ડ જેટલો સમય લાગે છે તો તે સમય છે તે ટાવ કરતા કેવો છે વધારે છે અને અમુક તમને એવા પણ મળશે કે જેણે ઓછો સમય પસાર કર્યો હશે કે બે અથડામણો વચ્ચે ઓછો સમય પસાર કર્યો હશે યસ જોઈ શકો છો આ છે તેને 1 સેકન્ડ પસાર કરેલો છે આ છે તેને પણ 1 સેકન્ડ પસાર કરેલો છે આ છે તેને પણ કેટલો 1 સેકન્ડ પસાર કરેલો છે કે આ બધી અથડામણો તમે જોવો છો તો તે અથડામણ વચ્ચે જે સમય લાગે છે તે સરેરાશ સમય કરતાં કેવો છે ઓછો છે સરેરાશ સમય તો આપણે 2 સેકન્ડ છે યસ તો કેટલાક છે તે ટાવ કરતાં વધારે સમય લેશે અને કેટલાક છે તે ટાવ કરતાં ઓછો સમય લેશે અને કેટલાક છે તે ટાવ જેટલો પણ સમય છે તે લઈ શકે છે ઓકે ચલો સમજાઈ ગયું ચલો તો સમીકરણ 3માં I બરાબર તમે 1 2 3 n ના મૂલ્યો માટે ti માટે કેટલાક ઇલેક્ટ્રોન માટે ટાવ કરતાં ઓછો સમય જ્યારે બીજા માટે ટાવ કરતાં વધારે સમય હશે આ જ વસ્તુની વાત કરેલી છે ખાલી રિપીટ જ કરેલી છે કે I બરાબર વેલ્યુ મૂકો ને કે I બરાબર 1 મૂકો તો પહેલા ઇલેક્ટ્રોનને કેટલો 1 સેકન્ડ લીધી I બરાબર 2 મૂકો તો બીજા ઇલેક્ટ્રોનને 1 સેકન્ડ લીધી I બરાબર 3 મૂકો તો ત્રીજા ઇલેક્ટ્રોનને 2 સેકન્ડ લીધી I બરાબર 4 મૂકો તો ચોથા ઇલેક્ટ્રોનને છે તે 3 સેકન્ડ લીધી તો દરેક ઇલેક્ટ્રોન કે Iમાં ઇલેક્ટ્રોન છે તો બધા જ માટે છે તે બે અથડામણ વચ્ચેનો સમય છે તે ટાવ કરતાં વધારે પણ હોઈ શકે અને ટાવ કરતાં ઓછો પણ હોઈ શકે તો આપણે એની સરેરાશ કિંમત લઈએ છીએ તો ti ના સરેરાશ કિંમતને ટાવ કહે છે અને તેને શું કહેવામાં આવે છે રિલેક્સેશન સમય રિલેક્સેશન સમય કે ત્યાં છે તે ઇલેક્ટ્રોન છે તે રિલેક્સ થઈ જાય છે થાય છે કે નહીં યસ રિલેક્સેશન સમય શું છે કે બે અથડામણો વચ્ચેનો સમય અહીંયા છે અથવા ઇલેક્ટ્રોન અહીંયા છે અને એક ઇલેક્ટ્રોન અહીંયા છે તો આ ઇલેક્ટ્રોન અહીંયાથી ધબ કરતો અહીંયા અથડાય છે ઓકે તો પછી અહીંયા પાછો ત્યારે વેગ 0 થઈ ગયો છે અને પછી પાછો તેનો ધીરે ધીરે છે વેગ છે તે બીજી દિશામાં વધશે ઓકે તો તમે જોઈ શકો છો કે આ જે અથડામણ વચ્ચે ઇલેક્ટ્રોન છે તે રિલેક્સ રીતે ગતિ કરે છે ઓકે અને જેવું અથડાય છે તો એનું રિલેક્સેશન છે તે ખોરવાઈ જાય છે યસ તે હવે રિલેક્સ થતો નથી યસ અને પાછો અથડામણ બાદ પાછો તે બીજા વેગથી ગતિ કરતો હશે બીજી દિશામાં ગતિ કરતો તો તે પાછો રિલેક્સ થઈ જાય છે યસ તો બે અથડામણો વચ્ચે તે રિલેક્સ થઈ જાય છે તેથી બે અથડામણોના વચ્ચેના સમયને શું કહેવામાં આવે છે રિલેક્સેશન સમય કહેવામાં આવે છે અને રિલેક્સેશન સમય આપણે કઈ રીતે દર્શાવેલો છે એવરેજ સરેરાશ લઈને ઓકે તો ti ની સરેરાશ કિંમત છે તે ટાવ હશે યસ અને તેને રિલેક્સેશન સમય કહેવામાં આવે છે ઓકે ચલો હવે આ કથા છે તે હું ભૂસી નાખું છું હવે આપણે ડ્રિફ્ટ વેલોસિટી જે વાત કરીએ છીએ ને એનું સૂત્ર છે તે તારવવાનું છે શું કરવાનું છે ડ્રિફ્ટ વેલોસિટીનું છે તે સૂત્ર તારવવાનું છે કશું જ છે નહીં સિમ્પલ જ છે કેવો છે ટોપિક આ મજા આવે છે
બકવાસ છે, બોરિંગ છે ને થોડું, કંઈ વાંધો નહીં. ચાલો કે આમ કોઈ પણ આપેલા t સમયે n ઇલેક્ટ્રોન પરનો સરેરાશ વેગ આપણે vd મેળવીએ છીએ. શું મેળવીએ છીએ? સરેરાશ વેગ છે તે vd મેળવીએ છીએ. ઓકે, તો આ જે vi છે તેને આપણે શું કહેશું? સરેરાશ વેગ vd કહેશું. ઓકે, તો v સરેરાશ લઈએ, v સરેરાશ બરાબર શું આવશે? vi સરેરાશ યસ પ્લસ માઇનસ e બાય m અને ti ની શું લઈશું? સરેરાશ. ક્લિયર? ચલો, તો vd સરેરાશ છે તેને આપણે શું કહીએ છીએ? vd જ કહીએ છીએ. તો vi સરેરાશ શું છે? કે i માં કણનો જે વેગ છે, યસ, તો બધા જ ઇલેક્ટ્રોનના વેગનો સરવાળો કરવાનો, એની સરેરાશ લેવાની. એ તો આપણને ખબર છે. અહીંયા શું કરેલું છે? એ તો છે કે i માં કણ છે તેનો આપણે સરવાળો કરેલો છે અને પછી એની સરેરાશ લીધેલી છે. તો કેટલી આવે? 0 આવે કે ના આવે? યસ, તો આ કેટલું આવશે? 0 આવશે. ડન. પછી પ્લસ અથવા તો આને લખી શકું કે માઇનસ e બાય m ti સરેરાશ. ti ના સરેરાશ કિંમત છે, ti ની સરેરાશ કિંમત છે એને તો ટાઉ કહેવામાં આવે છે. તો શું આવશે? ટાઉ. તો આપણને vd મળી ગયું. શું મળી ગયું? vd બરાબર માઇનસ e બાય m ઇન્ટુ ટાઉ. આને જ શું કહેવામાં આવે છે? vd મતલબ કે ડ્રિફ્ટ વેગ અને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ડ્રિફ્ટ વેલોસિટી. ક્લિયર? ચલો, તો આપણને ડ્રિફ્ટ વેગ મળી ગયો છે. ચલો, પછી અહીંયા આપણને એક એક્ઝામ્પલ આપેલું છે. ઓકે, એ શાની માટે છે કે આપણે હવે છે તે અવરોધકતાનું ઉદ્ગમ શા માટે થયેલો છે ને તેની વાત કરવાની છે. ક્લિયર? ચલો, તો આ છે તે એક આડછેદ આપેલું છે. યસ, કે એને ક્ષેત્રફળ a છે અને એમાં અંદરની ભાગમાં કંઈક વિદ્યુત ક્ષેત્ર છે, તેની દિશા આ દિશામાં છે. તો વિદ્યુત ક્ષેત્રની દિશા આ દિશામાં હોય તો ઇલેક્ટ્રોન છે તેના ઉપર બળ છે તે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાગે છે. તો બધા જ ઇલેક્ટ્રોન છે તે આ દિશામાં જશે. યસ, તો બધા ઇલેક્ટ્રોન છે તે એક છેડા ઉપરથી બીજા છેડા ઉપર જશે. ઓકે, યસ. હવે જો એને કાપેલા અંતરની વાત કરીએ કે ઇલેક્ટ્રોનને અહીંયા હતો એને ત્યાંથી એને અહીંયા પહોંચવા માટે કેટલું અંતર કાપવું પડશે? અંતર ગોતવું હોય તો વેગ ગુણ્યા સમય. અને વેગ કેટલો હોય છે? ડ્રિફ્ટ વેલોસિટી જેટલો વેગ હોય છે. અને સમય માની લઈએ તો ડેલ્ટા ટી હોય. તો આ જે આડછેદ છે, નળાકાર લીધેલું છે, તેનું અંતર કેટલું આવી ગયું? v ઇન્ટુ ડેલ્ટા ટી, vd ઇન્ટુ ડેલ્ટા ટી. સમજો કે ઇલેક્ટ્રોનને અહીંયાથી અહીંયા જવું છે તો તેને કેટલું અંતર કાપેલું છે? આપણને આપેલું નથી, આપણે શોધી શકીએ કે વેગ ગુણ્યા સમય. વેગ છે તે vd જેટલો અને ધારી લઈએ કે સમય છે તે ડેલ્ટા ટી છે. ઓકે, સિમ્પલ જ વસ્તુ છે. ચોપડીમાં જોશો તેવો તો આઈડિયા નહીં આવે. અહીંયા મેં જે રીતે લખેલું છે ને એવી રીતે જ લખી લેજો એટલે તમને આઈડિયા આવી જશે. ઓકે, ચલો, કે ડ્રિફ્ટના કારણે ઈને લંબ એવા કોઈ પણ ક્ષેત્રફળમાંથી વિદ્યુતભારનું ચોખ્ખું સહવહન થાય છે. યસ, કે ડ્રિફ્ટના કારણે વિદ્યુત ક્ષેત્રને લીધે ઇલેક્ટ્રોનનું છે તે વહન થાય છે. એ જ લખેલું છે. સુવાહકનું ક્ષેત્રફળ છે તે એ છે. હવે ડ્રિફ્ટના કારણે ડેલ્ટા ટી જેટલા સમયગાળામાં ડાબી બાજુમાં બધા ઇલેક્ટ્રોનને ક્ષેત્રફળમાંથી પસાર કરવા માટે કાપવું પડતું અંતર, કે ડાબી બાજુના જે ઇલેક્ટ્રોન છે તેને અહીંયા ક્ષેત્રફળમાંથી કાપવું પડતું અંતર કેટલું આવશે? કાપવું પડતું અંતર બરાબર લખી શકીએ કે વેગ ગુણ્યા સમય. વેગ બરાબર vd અને સમય બરાબર ડેલ્ટા ટી. ઓકે, કે એને આટલું અંતર કાપેલું છે ઇલેક્ટ્રોને. યસ, કે ડાબીથી જમણી બાજુ તરફ જવા માટે. શા માટે જાય છે? વિદ્યુત ક્ષેત્રના લીધે જાય છે. ઓકે, ચલો, પછી કે જો એમ કે ધાતુમાં છે ને એકમ કદ દીઠ કે આટલું કદ હોય, એકમ કદ દીઠ હોય તો ઇલેક્ટ્રોનની સંખ્યા છે તે n છે. યસ, તો એકમ કદ દીઠ કેટલા ઇલેક્ટ્રોન જતા હશે? કે આટલા એકમ કદ દીઠ છે ને n ઇલેક્ટ્રોન જાય છે. તો એમ કહું કે આ તો આખો નળાકાર છે, તો આખા નળાકારમાંથી ડાબીથી જમણી તરફ ઇલેક્ટ્રોન છે તે કેટલા જશે? કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવી છે.
એકમ કદ દીઠ છે ને n ઇલેક્ટ્રોન જાય છે એવું વિચારી લઈએ છીએ. તો આખો જે નળાકાર છે ઇલેક્ટ્રોન તો કેમાંથી પસાર થવાના છે? આખા નળાકારમાંથી જ પસાર થવાના છે કે નળાકારમાં જે એકમ કદ દીઠ જેટલું કદ છે ને એમાંથી n ઇલેક્ટ્રોન પસાર થાય છે. તો આખા નળાકાર છે તેમાંથી કેટલા ઇલેક્ટ્રોન પસાર થતા હશે? ઓકે, તો આપણે શું કરશું કે જો એકમ કદ દીઠ મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા n હોય ને તો સુવાહકમાં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? કે એક એકમ દીઠ છે તે n છે. તો આપણે શું ગોતવું પડશે કે તો નળાકારના કદ દીઠ કેટલી? યસ, તો નળાકારનું કદ ગુણ્યા આપણે n કરી દઈએ કે એક એકમ હોય ત્યારે n છે તો આટલા એ કેટલા? તો કેટલા થશે કે ટોટલ કદ ગુણ્યા ઇલેક્ટ્રોનની સંખ્યા. યસ, તો આપણે ટોટલ કદ ગોતવું પડશે. કદ ગોતવું હોય તો ક્ષેત્રફળ તો તમને આપેલું છે. કદ ગોતવું હોય તો ક્ષેત્રફળ ગુણ્યા તમારે લંબાઈ કરવી પડશે. યસ, લંબાઈ ડેલ્ટા x તો તમે ફાઇન્ડ કરેલી છે. કેટલી છે? vd ડોટ ડેલ્ટા t. તો ક્ષેત્રફળ કેટલું આવશે? a ગુણ્યા vd ડોટ ડેલ્ટા t. યસ, તો સુવાહકમાં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? એકમાં છે એક એકમ દીઠ છે તે n છે. યસ, પરંતુ ટોટલ કદ તો આટલું છે. આ શું છે? લંબાઈ. અને આ શું છે? ક્ષેત્રફળ. તો લંબાઈ ગુણ્યા ક્ષેત્રફળ કરો તો તમને સુવાહકનું ટોટલ કદ મળ્યું. યસ, કે એકમ કદમાં n હતા તો n ઇન્ટુ vd ડેલ્ટા t કદમાં કેટલા? તો n ગુણ્યા vd ડેલ્ટા t ઇન્ટુ a આવે. ડન. ચાલો પછી આ શું મળ્યું? ઇલેક્ટ્રોન મળ્યા કે આટલા ઇલેક્ટ્રોન છે તે અહીંયા જાય છે. શું મળ્યું? કે આટલા ઇલેક્ટ્રોન છે તે અહીંયા જાય છે. પરંતુ એમ પૂછ્યું કે કેટલો વિદ્યુતભાર જતો હશે? તો આ શું મળે છે? ઇલેક્ટ્રોનની સંખ્યા મળે છે કે આટલા ઇલેક્ટ્રોન છે ને તે ડાબીથી જમણી તરફ જાય છે. પરંતુ એમ પૂછેલું હોય તો કે કેટલો વિદ્યુતભાર છે તે ડાબીથી જમણી તરફ જાય છે. તો શું કરશું કે આટલા ઇલેક્ટ્રોનની સંખ્યા હોય અને ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર છે તે E છે તો આને E વડે ગુણી દઈએ તો આપણને ખબર પડી જાય કે આટલો વિદ્યુતભાર જતો હશે. યસ, તો એ જ વસ્તુની વાત કરી કે દરેક ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર કેટલો હોય છે? -E હોવાથી ડેલ્ટા ટી સમયગાળામાં જમણી બાજુ ક્ષેત્રફળમાંથી પસાર થતો શું ગોતીએ છીએ? હવે વિદ્યુતભાર ગોતીએ છીએ. તો વિદ્યુતભાર Q બરાબર કેટલી આવે? કે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કેટલો હોય છે? -E. અને કેટલા ઇલેક્ટ્રોન જાય છે એની સંખ્યા. તો આ શું થઈ ગયું? ઇલેક્ટ્રોનની સંખ્યા. તો ટોટલ આટલો વિદ્યુતભાર છે તે અહીંયાથી અહીંયા પસાર થતો હશે, ડાબીથી જમણી તરફ જતો હશે. ઓકે, તો આ શું મળ્યું? વિદ્યુતભાર મળી ગયું. આને સમીકરણ નંબર હું કેટલા કહી દઉં? સમીકરણ નંબર આ છે તે 3 છે. આને જે હું 4 કહી દઉં અને આને જે હું 5 કહી દઉં. અને આ Q મળેલું છે અને Q બરાબર બીજું શું લખી શકીએ વિદ્યાર્થી મિત્રો? I ડેલ્ટા ટી. આને સમીકરણ 6 કહી દો. તો સમીકરણ 5 અને 6 ને સરખાવતા, સમીકરણ 5 અને 6 ને સરખાવતા, ચલો સરખાવીએ તો શું થાય કે I ડેલ્ટા ટી બરાબર -E n vd ડોટ ડેલ્ટા ટી ઇન્ટુ a. ચલો ડેલ્ટા ટી કેન્સલ, I એમ ના. ઓકે, આ E છે. ઓકે, ચલો આ vd છે તેની કિંમત મૂકીએ. vd બરાબર કેટલા લખીએ છીએ? -E બાય m. આ E એમ ના, n એમ ના, vd ની કિંમત. અને આગળ શું છે? સોરી, અહીંયા પણ માઇનસ છે તો અહીંયા માઇનસ આવશે, અહીંયા માઇનસ આવશે. અને vd ની બરાબર આવશે -E બાય m ઇન્ટુ ટાઉ ઇન્ટુ a. ઓકે, ચલો તો પ્રવાહ ઘનતા આપણે શું આવશે? પ્રવાહ ઘનતા બરાબર શું લખીએ છીએ? J બાય I. તો J પ્રવાહ ઘનતા J બરાબર I બાય A, સોરી A બાય I નહીં, I બાય A. તો I ના છેદમાં A કરીએ તો પ્રવાહ ઘનતા J આવે. તો J બરાબર શું થશે? માઇનસ પ્લસ n E સ્ક્વેર બાય m ઇન્ટુ ટાઉ અને કાઉન્સમાં આવશે E. જો J બરાબર I બાય A તો શું રહેશે? માઇનસ પ્લસ તો n E સ્ક્વેર ટાઉ બાય m ઇન્ટુ E. ઓકે, પરંતુ આપણે અગાઉ J
અને E વચ્ચેનો સંબંધ જોઈ ગયા હતા. J બરાબર શું આવે છે? સિગ્મા ઇન્ટુ E. જ્યાં સિગ્મા છે તેને શું કહેવા આવતા હતા? વાહકતા કહેવામાં આવતા હતા. તો સિગ્મા બરાબર કેટલા થઈ જશે જુઓ તો n(e²/m × τ. યસ, આપણને શું મળી ગયું? વાહકતા મળી ગઈ. આપણે શું જોતું છે? અવરોધકતા જોતી છે. તો વાહકતાના વ્યસ્તને શું કહેવામાં આવે છે? અવરોધકતા કહેવામાં આવે છે અને તેને ρ વડે દર્શાવવામાં આવે છે. તો ρ બરાબર 1/σ. તો અવરોધકતા કેટલી આવશે? આના કરતાં ઉલટું, મતલબ કે m n(e²/τ). ઓકે, ચલો હું છે ને તે અહીંયા અવરોધકતાનું સૂત્ર લખી નાખું છું. શું છે? અવરોધકતા ρ બરાબર m n(e²/τ). ક્લિયર? દેખાય છે? ત્યાં દેખાય છે ને? ઓકે, ચલો આ છે તે અવરોધકતાનું સૂત્ર આવી ગયું. આપણે એ જ શોધવું છે કે અવરોધકતાનું ઉદ્ગમ છે તે કઈ રીતે થયેલું છે. ચલો હું આ ભૂસી નાખું છું. પહેલો પાર્ટ છે ને એ ભૂસી નાખું છું. લખી નાખજો. ઓકે, હવે આ જે અવરોધકતા છે ને તેની વિશે થોડીક માહિતી મેળવીએ. કોની અવરોધકતા બરાબર શું આવી ગયું છે? અવરોધકતા ρ બરાબર m n(e²/τ). m શું હશે? ઇલેક્ટ્રોનનું દળ. જોજો, આપણે જોવાનું છે કે m વધારો છે તો શું થશે? ρ છે તે વધશે. ઓકે, n ઇલેક્ટ્રોનની સંખ્યા વધારો છો તો ρ છે તે ઘટશે. યસ, વિદ્યુતભાર, ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર તો સેમ જ રહેવાનો છે, એ તો તમે વધારી નહીં શકો. ટાવ શું છે? રિલેક્સેશન સમય. ટાવ વધારો છો તો અવરોધકતા છે તે ઘટશે. ક્લિયર ને? સમીકરણ ઉપરથી તમને ખબર પડી ગઈ. જો તમે ઇલેક્ટ્રોનનું દળ વધારો છો, યસ, ઇલેક્ટ્રોનનું દળ તો સરખું જ આવશે. ઓકે, તો ચલો દળની પણ વાત નહીં કરીએ. કોની ઉપર આધાર રાખશે? બે જ વસ્તુ ઉપર આધાર રાખશે કે જો એક તો ઇલેક્ટ્રોનની સંખ્યા વધશે તો અવરોધકતા છે તે ઘટશે અને ટાવ વધશે તો પણ શું થશે? અવરોધકતા છે તે ઘટશે. ચલો n ઇલેક્ટ્રોનની સંખ્યા, કે જો સુવાહકમાંથી ઇલેક્ટ્રોન છે તેની સંખ્યા વધે છે, વધારે ઇલેક્ટ્રોન પસાર થાય છે તો પ્રવાહ કેવો હોય? વધારે પસાર થાય. તો જો n વધારીએ ને તો પ્રવાહ છે તે વધારે પસાર થાય. પ્રવાહ વધારે ક્યારે પસાર થતો હશે? જ્યારે અવરોધ ઓછો હશે ત્યારે. અવરોધ ક્યારે ઓછો હશે? જ્યારે અવરોધકતા ઓછી હોય ત્યારે. કેમ ખબર પડી? કારણ કે I બરાબર શું આવે છે? V/R અને R બરાબર શું આવે છે? ρ L/A. ઓકે, સમજો, કશું જ નથી કે જો તમે ઇલેક્ટ્રોનની સંખ્યા વધારો છો તો તમને એટલી ખબર પડી કે અવરોધકતા છે તે ઘટે છે સમીકરણ ઉપરથી. પરંતુ ફીલ લેવી હોય તો કે જો ઇલેક્ટ્રોનની સંખ્યા વધે ને સાહેબ તો કરંટ છે તે વધે, એમાં કોઈ શંકાને સ્થાન છે નહીં. તો n વધે ને તો કરંટ છે તે વધે છે. કરંટ જો વધે તો અવરોધ છે તે ઓછો હશે. યસ, અવરોધ છે તે ઓછો. અવરોધ છે તે ઓછો હશે તો કોના લીધે ઓછો છે? કે અવરોધકતા ઓછી હોય તો. યસ, એનો મતલબ એમ કે n વધે છે તો અવરોધકતા કેવી છે? ઓછી છે. ઓકે, ચલો પછી ટાવ શું છે? રિલેક્સેશન સમય. ટાવ શું છે? રિલેક્સેશન સમય મતલબ કે બે અથડામણો વચ્ચેનો સમય. ઇલેક્ટ્રોનની બે અથડામણો વચ્ચેનો સમય. જો ઇલેક્ટ્રોનની બે અથડામણો વચ્ચેનો સમય વધે ને તો અવરોધકતા છે તે ઘટે છે. હેલો બચ્ચો, આ શું આવે? એનાલિસિસ કરો કે બે ઇલેક્ટ્રોન છે એની વચ્ચે જો અથડામણનો સમય ઓછો હોત, જો ટાવ બરાબર અથડામણનો સમય ઓછો હોત તો અવરોધકતા છે તે વધે, ઓછો હોત તો અવરોધકતા વધે. પહેલાં એ જ વિચારીએ કે જો બે ઇલેક્ટ્રોન છે તેની વચ્ચે અથડામણનો સમય છે તે ઓછો છે, કે ફટાફટ અથડામણ થાય છે, અથડામણનો સમય ઓછો છે, તો તમે જોઈ શકો છો કે તે કેવી રીતે ગતિ કરે છે? અસ્તવ્યસ્ત રીતે ગતિ કરે છે. કેવી રીતે ગતિ કરે છે? અસ્તવ્યસ્ત. તેની અસ્તવ્યસ્ત ગતિ છે તે વધારે હોય તો જ અથડામણનો સમય છે તે કેવો હોય છે?
ઓછો હોય છે. યસ. અને કે અથડામણનો સમય ઓછો છે મતલબ કે એક ઇલેક્ટ્રોન છે તે બીજા ઇલેક્ટ્રોનના વેગની દિશા છે તે બદલાવી જશે. કે આ ઇલેક્ટ્રોન છે, આ ઇલેક્ટ્રોનને અહીંયાથી અહીંયા પહોંચવો છે, ઇલેક્ટ્રોનની કંઈક ગતિ થાય તો કરંટ છે તે ઉત્પન્ન થશે, તો વિદ્યુત પ્રવાહ છે તે ઉત્પન્ન થશે. કે આ ઇલેક્ટ્રોનનું વહન આપણે એક છેડાથી બીજા છેડા ઉપર કરીએ તો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. આ ઇલેક્ટ્રોન અહીંયા જાય છે પરંતુ એને બે અથડામણો વચ્ચેનો સમય કેવો લીધેલો છે? ઓછો લીધેલો છે. આ અહીંયા જાય છે ને તો પાછો ઘડીકમાં બીજો ઇલેક્ટ્રોન આવી જાય છે તો સમય કેવો છે? ઓછો છે. તો અથડામણ થઈ, અહીંયા અથડામણ થઈ, પાછો ઇલેક્ટ્રોન પાછો આવે છે, પાછી અથડામણ થઈ, પાછી અથડામણ થઈ. તો આવી રીતે ઘણી બધી અથડામણ થઈને ઘણી બધી અથડામણ થઈને એને અહીંયા પહોંચતા કેટલી વાર લાગશે? વધારે વાર લાગશે. કે જો બે ઇલેક્ટ્રોન વચ્ચેનો અથડામણનો સમય વધારે હોય તો એને એક છેડાથી બીજા છેડા માટે પહોંચવા માટે ઘણી બધી અથડામણ થશે. ઘણી બધી અથડામણ થાય તો તેને એક છેડાથી બીજા છેડા ઉપર પહોંચવા માટે કેટલો સમય લાગે? વધારે સમય લાગે. તો વધારે સમય લાગે છે તો વધારે સમય લાગે તો કરંટ કેટલો ઓછો બનશે ને? કરંટ શું છે કે ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા પહોંચે ને તો કરંટ ઉત્પન્ન થાય. તો જો સમય વધારે હશે તો કરંટ કેવો હશે? ઓછો હશે. સમય ઓછો હશે, બે અથડામણો વચ્ચેનો સમય છે તે ઓછો હશે તો કરંટ કેવો હશે? તો કરંટ છે તો જો રિલેક્સેશન સમય ઓછો હશે તો કરંટ છે તે ઓછો હશે. કરંટ ઓછો હોય ઓકે, કરંટ છે તે ઓછો છે. ક્યારે કરંટ ઓછો હોય? કે જ્યારે અવરોધ R છે તે વધુ હોય ત્યારે. અવરોધ R વધુ ક્યારે છે? કે જ્યારે ρ વધુ હોય ત્યારે, અવરોધકતા વધુ હોય ત્યારે. તો આના કરતાં ઉલટું કે જો સમય વધુ હોય તો કરંટ છે તે કેવો હશે? વધુ હશે. અને R છે તે ઓછું હશે અને અવરોધકતા છે તે પણ ઓછી હશે. તો રિલેક્સેશન સમય છે તે વધારે હોય તો અવરોધકતા કેટલી? ઓછી. તેને અવરોધ ઓછો મળે છે. કે તેને એક ઇલેક્ટ્રોનને રોકવાવાળો બીજો ઇલેક્ટ્રોન છે તે અવરોધ જ છે. યસ. તો એ અવરોધ ઓછો છે. ક્યારે હશે? કે જ્યારે રિલેક્સેશન સમય છે તે વધારે હોય. કે આ ઇલેક્ટ્રોનને અહીંયાથી અહીંયા જવું છે ને તો આ ઇલેક્ટ્રોન છે ને અહીંયાથી અહીંયા પહોંચી જાય ત્યારે એક ઇલેક્ટ્રોન અથડાય છે. યસ. તો તે અહીંયાથી ડાયરેક્ટ અહીંયા પહોંચી ગયો તો તમે જોઈ શકો છો રિલેક્સેશન સમય કેવો છે? વધારે છે. રિલેક્સેશન સમય છે તે વધારે છે. તો ઇલેક્ટ્રોનને અડધું અંતર તો કાપી લીધું, પછી અથડામણ થાય છે. યસ. તો અવરોધ કેવો થયો? ઓછો થયો. પછી તે અથડામણ પામીને માની લ્યો કે પાછો અહીંયા આવે છે. હવે પાછો અહીંયાથી અહીંયા ડાયરેક્ટ પહોંચી જાય છે. તો કેટલી વાર? એક જ વાર અથડામણ થઈને, કારણ કે તેનો રિલેક્સેશન સમય કેવો હતો? વધારે હતો. ઓકે. રિલેક્સેશન સમય વધારે મતલબ કે અથડામણ કેવી? ઓછી. અથડામણ ઓછી મતલબ કે અડચણ ઓછી એનો મતલબ કે અવરોધ ઓછો. રેડી? ચલો તો સમજાઈ ગયો કોન્સેપ્ટ? ઓકે. હવે આપણે આમાં એક બીજો નાનકડો તો ટોપિક જોવાનો છે કે મોબિલિટી કશું જ નથી કે એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ડ્રિફ્ટ વેગને એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ડ્રિફ્ટ વેગને મોબિલિટી કહે છે. ઓકે. ચલો તો મોબિલિટીને છે ને મ્યુ વડે દર્શાવવામાં આવે છે. મોબિલિટી શું છે? એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ડ્રિફ્ટ વેગ. તો ડ્રિફ્ટ વેગ પરંતુ કઈ રીતે? એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ. તો VD/E આ શું છે? મોબિલિટીનું સૂત્ર છે. ક્લિયર? ચલો લખી નાખો. અને હવે ખાલી વેલ્યુ મૂકી દઈએ કે VD બરાબર શું લખીએ છીએ? કે -E લખીએ છીએ પરંતુ માનાંકમાં લખવું છે તો માઇનસની જગ્યાએ શું લખ્યું? પ્લસ હતી કે EE કૌંસમાં τ/m અને નીચે આવશે E કેન્સલ થઈ જાય તો E τ/m. આ શું થઈ ગયું? મોબિલિટીનું સૂત્ર થઈ ગયું. ઓકે. અને આનું ઘણીવાર તમને છે તે એકમ પૂછે છે. તો એકમ શું આવશે વિદ્યાર્થી મિત્રો? વેગ છે તો એનો એકમ છે તે મીટર પર સેકન્ડ. વિદ્યુત ક્ષેત્ર છે તો એનો એકમ છે તે વોલ્ટ પર મીટર. તો વ્યવસ્થિત રીતે લખીએ તો મીટર ઉપર જાય તો મીટર સ્ક્વેરના છેદમાં વોલ્ટ ઇન્ટુ સેકન્ડ. ક્લિયર? ઓકે. તો આ થઈ ગઈ મોબિલિટીની વાત.
ચલો ઓકે. અને આના આધારિત હમણાં જ તેમ કે નીટ 2020માં સવાલ પૂછાણેલો હતો. ક્યારે લીધી હતી એક્ઝામ? 13 સપ્ટેમ્બર 2020માં છે તે આ એક્ઝામ લીધી હતી. અને આ સૂત્ર ઉપરથી ને તેને સવાલ પૂછેલો હતો કે વીડીની વેલ્યુ આપેલી હતી, વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપેલું હતું ને એમ કીધું હતું કે મોબિલિટી શોધો. બંનેનો ભાગાકાર જ કરી નાખવાનો, પપ્પુ દાખલો હતો. ઓકે, તો તૈયારી છે તે ચાલુ રાખો. અને હા વિદ્યાર્થી મિત્રો, જો તમને અમારો કન્ટેન્ટ પસંદ આવતો હોય તો અમારી સાયટ એડ્યુકેટ ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરી શકો છો. અને કોઈક મહાન વ્યક્તિએ કીધેલું છે કે જ્ઞાન વહેંચવાથી વધે છે, તો તમારે તમારા જ્ઞાનમાં વધારો કરવો હોય તો આ જ્ઞાનની વહેંચણી કરી શકો છો, એટલે કે તમારા મિત્રોને શેર કરી શકો છો. અને હા, તમારે જો કોઈ બીજા ટોપિક વિશે માહિતી જોતી હોય તો તમે ફરમાઈશ કરી શકો છો. તમારી ફરમાઈશ એ જ અમારી ખ્વાહિશ. તો તૈયારી ચાલુ રાખો, લગે રહો મુન્નાભાઈ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય ગરવી ગુજરાત.